વાહનોની હેડલાઇન કેટલી તેજ હોવી જોઈએ, કયા મોડમાં આપમેળે ચાલુ થવી જોઈએ? કેન્દ્ર સરકાર વાહનોની લાઇટમાં મોટો ફેરફાર કરવા માટે જઈ રહી છે. વાહનોની હેડલાઇન કેટલી તેજ હોવી જોઈએ, કયા મોડમાં આપમેળે ચાલુ થવી જોઈએ અને સામેથી આવતા વાહન ચાલકો પર કેટલી ગ્લેર થાય છે એના નિયમો વધારે કડક બનાવવા માટે જઈ રહી છે. આ ફેરફારનો હેતુ છે એ રાત્રે થતા અકસ્માતો ઘટાડવાનો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં સુધારાનો ડ્રાફ્ટ ફેરફારનો એક દરખાસ્ત મૂકવામાં આવી છે. હવે આને હું તમને થોડી એકદમ સિમ્પલ ભાષામાં સમજાવવાની કોશિશ કરું કે તમે કલ્પના કરો કે તમે રાત્રે કાર ચલાવી રહ્યા છો અને સામેથી બાઇક આવે છે અને એની જે હેડલાઇટ છે એનો જે પ્રકાશ છે એ સીધો તમારી આંખ ઉપર આવે છે. એટલે પળવાર માટે તમારી આંખ અંજાઈ જાય અને આમ સેકન્ડોમાં તમને કશું દેખાય નહીં. તો એવા સંજોગોની અંદર તમારી આંખ સામે જો અંધારું છવાઈ જાય તો અકસ્માતનું જોખમ વધી જાય છે. એટલે આ જે નવી દરખાસ્ત છે એમાં 4 મુદ્દાઓમાં સુધારો કરવાની વાત કરવામાં આવી છે. પહેલો મુદ્દો કે હાઈ બીમ, જે લાઇટની હાઈ બીમ છે એની તીવ્રતા ઘટાડવામાં આવશે. સરકાર માત્ર બાઇકના ઓટોમેટિક મોડમાં ફેરફાર કરવા નથી માંગતી, પરંતુ હાઈ ઇન્ટેન્સિટી હેડલાઇટ હોય છે એની પ્રકાશની તીવ્રતામાં પણ ઘટાડવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. 2 વ્હીલર માટે અત્યારે જે એની માત્રા છે એ 1.5 લાખ કંડેલા જેટલી છે. એ દરખાસ્તની અંદર આ ઘટાડીને 1 લાખ કરવામાં આવી છે અને 4 વ્હીલરમાં અત્યારે 2.25 લાખ કંડેલા જેટલી લાઇટ આવે છે એ ઘટાડીને 1.5 લાખ કંડેલા કરવાની દરખાસ્ત છે. કંડેલા એ પ્રકાશની તીવ્રતા માપવાનું એક એકમ છે. બીજો મુદ્દો છે કે સફેદ એલઈડી લાઇટનું જે કલર ટેમ્પરેચર છે એ પણ હવે નિયંત્રિત કરવામાં આવશે. આજકાલ જે ઘણી બાઇક અને કારમાં આપણે જોઈએ કે ખૂબ જ સફેદ અથવા થોડી વાદળી દેખાતી એલઈડી પ્રકાશ લાઇટ જોવામાં આવે છે. આવી ઊંચી કલર ટેમ્પરેચરવાળી જે લાઇટ છે એ સામેથી આવતા ડ્રાઈવરને વધારે ગ્લેર આપે છે. એટલે એ સામેનો જે ડ્રાઈવર આવતો હોય એની સીધી જ આંખ ઉપર એ લાઇટ પડે છે. હવે આની અંદર જે દરખાસ્ત મૂકવામાં આવી છે એમાં મહત્તમ કલર ટેમ્પરેચર છે એ 6500 કેલ્વિન રાખવાની દરખાસ્ત રાખવામાં આવી છે. નવી કારમાં જે ત્રીજો મુદ્દો છે કે નવી કારમાં હાઈ બીમ વોર્નિંગ આવી શકે છે. એટલે હવે જે નવી કારનું ઉત્પાદન થશે એમાં જો ડ્રાઈવર હાઈ બીમ ચાલુ કરે છે તો વાહન તેને ઓડિયો વોર્નિંગ આપશે કે ભાઈ તમે હાઈ બીમ લાઇટ ચાલુ કરી છે, લો બીમ પર લાવો. ચોથો મુદ્દો છે બસ અને ટ્રક અથવા અન્ય જે હેવી વાહનો છે એમાં રિફ્લેક્ટિવ ટેપ ફરજિયાત કરવામાં આવે. રાત્રે તમે રોડ પર નીકળો, હાઈવે પર જાઓ તો ઘણી વખત વરસાદ અથવા ધુમ્મસ જેવી સ્થિતિની અંદર બસ અને ટ્રક અને અન્ય જે ભારે વાહનો છે એ પાછળથી તમને દેખાય નહીં, એટલે અકસ્માત થવાનો ભય વધારે રહે. તો હવે પાછળથી સરળતાથી વાહન દેખાય એના માટે રિફ્લેક્ટિવ ટેપનો ઉપયોગ જરૂરી બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. એટલે તમે વાહન ચલાવતા હોય પરંતુ તમારી આગળ બસ, ટ્રક કે કોઈ હેવી વ્હીકલ્સ છે તો તમને દેખાય નહીં, પણ જો આ રિફ્લેક્ટિવ ટેપ લગાવે તો તમને ક્લિયર કટ દેખાય કે આગળ કોઈ મોટું વાહન ચાલી રહ્યું છે. આની અંદર જે નિયમો દરખાસ્તમાં મૂકવામાં આવ્યા છે એ નવી બાઇક માટે છે. અત્યારે જે લોકો જૂની બાઇક વાપરે છે એના માટે આ નિયમ નથી. નવી બાઇકમાં ઓટોમેટિક હેડલેમ્પ ઓનલાઈન સિસ્ટમ જે છે એ લો બીમથી તમારે શરૂ કરવાનું, પરંતુ જ્યારે જરૂર પડે
ત્યારે એની અંદર લાઇટ વધારી શકે એવી પણ જોગવાઈની દરખાસ્ત છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.